વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના બહાર આવી તેનાથી અનેક સવાલો ઊભા થયા. તે પછી પોલીસ વિભાગ હોય કે પછી હર્ષ સંઘવીનો ગૃહ વિભાગ હોય, દરેક ઉપર સવાલો ઊભા થયા છે. ત્યારે કોંગ્રેસના પ્રવક્તા પણ હવે મેદાને આવ્યા છે ને આ વિષયને લઈને તેમણે પણ મોટા ખુલાસા કર્યા છે ને તેમણે પણ ભાજપ સરકાર ઉપર મોટા આરોપો મૂક્યા છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું હંસિની. વડોદરામાં જે આજે ઘટના બની તે અત્યંત શર્મસાર કરતી ઘટના છે. માથું ઝુકાવી દે તેવી ઘટના છે, કારણ કે એક યુવતી ઉપર સામૂહિક રેપ કરવામાં આવ્યો હતો. બે યુવકો દ્વારા તેના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેની સાથે જે મિત્ર હતો તેને એક યુવાને પકડી રાખ્યો હતો અને તેવી રીતે તેના ઉપર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ જ મામલે કોંગ્રેસ મેદાને આવ્યું છે અને કોંગ્રેસના પ્રવક્તા નરેશ રાવલે પોતાની પ્રતિક્રિયા આપી છે અને ગૃહ વિભાગ ઉપર સવાલ ઉઠાવ્યા છે. અને તેઓ કહી રહ્યા છે કે હર્ષ સંઘવીનું ગૃહ વિભાગ શું કરી રહ્યું છે, પોલીસ તંત્ર શું કરી રહ્યું છે, તેના ઉપર તેમણે અનેક સવાલ ઉઠાવ્યા છે અને અનેક મોટા ખુલાસા કર્યા છે. ત્યારે તેમણે ખુલાસા કરતા શું કહ્યું તે સાંભળીએ. આંકડા એવું કે છે કે ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 6524 રેપની ઘટનાઓ થઈ છે. આપણા જ ગુજરાતમાં છેલ્લા 5 વર્ષમાં 95 જેટલા ગેંગ રેપની ઘટનાઓ થઈ છે. આંકડા એવું પણ કે છે કે હાલમાં ગુજરાતમાં દરરોજ 6 જેટલા મહિલાઓ પર થતા દુષ્કર્મની ઘટનાઓ રજીસ્ટર થઈ રહી છે. એવા સમયે લાગે છે કે ગુજરાત એ દેશનું એક એપી સેન્ટર બની રહ્યું હોય મહિલાઓ પર થતા અત્યાચારો માટે અને દુષ્કર્મો માટે. આપે જોયું એમ કે ગઈકાલે રાત્રે 12 વાગે વડોદરાના ભાયલી વિસ્તારમાં એક સગીર યુવતી ઉપર 2 થી 3 નરાધમોએ જે ગેંગ રેપની ઘટના આચરી છે એને ગુજરાત કોંગ્રેસ તરફથી સખત શબ્દોમાં વખોડી કાઢીએ છે. એક તરફથી ગુજરાત રાજ્યના ગૃહમંત્રી નવરાત્રી જેવા પાવન પર્વમાં 5 વાગ્યા સુધી ગરબા કરવાની વાત કરે અને બીજી તરફ જે ગુજરાતના વડોદરાના એવા વિસ્તારો કે જ્યાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ નથી કરવામાં આવતું અને જાહેરમાં દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે. સાથે સાથે તમે જુઓ કે માનનીય હર્ષભાઈ સંઘવીનું નિવાસ જિલ્લો એટલે કે સુરત જિલ્લો અને એમનો પ્રભારી જિલ્લો એટલે કે વડોદરા જિલ્લો, આ બંને જિલ્લાઓમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટના, દીકરીઓ પર થતા અત્યાચાર અને દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, એ જોતા એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં મહિલા સુરક્ષાનો જે સવાલ છે ખૂબ જ મોટો બનતો જાય છે. તમે જો કે હાલમાં જ વડોદરા શહેરમાં ભાજપના એક કાર્યકર્તાએ એક મહિલાના ઘરમાં ઘૂસીને રેપની ઘટના કરી. દાહોદમાં 6 વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરવાની એક આરએસએસના એક કાર્યકર્તાએ જે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરીને પછી એ 6 વર્ષની નાની દીકરીને મારી નાખી. આ તમામ રિસન્ટ ઘટનાઓ છે. આ ઘટનાઓ બંધ થાય એની માટે માનનીય ગૃહમંત્રીને આવેદન કરું છું કે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા. હર્ષ સંઘવીના ગૃહ વિભાગ અને પોલીસ ઉપર તો અનેક મોટા સવાલો ઊભા થયા જ છે, કારણ કે ગુજરાતની દીકરીઓની સુરક્ષા હોય કે પછી કોઈ એક નાનકડી બાળકીની સુરક્ષા હોય, દરેક લોકોની સુરક્ષા ઉપર હવે સવાલ ઊભા થયા છે. કારણ કે એક બાદ એક દુષ્કર્મની ગુજરાતમાં વધતી જતી ઘટનાઓએ આ સવાલો ઊભા કર્યા છે. તે પછી દાહોદની ઘટના હોય, જસદણની ઘટના હોય કે વડોદરામાં એક યુવતી સાથે થયેલો સામૂહિક દુષ્કર્મ હોય. ત્યારે ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે જેમાં વડોદરામાં એક યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેને લઈને અત્યારે હાલ પોલીસ તપાસ ચાલુ રહી છે. ત્યારે આ વિષય પર આપનું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.